તો બનાસકાંઠાના પાલનપુરના ચડોતર નજીક ઘીના ગોડાઉનમાં ક્રૂડ વિભાગે તપાસ હાથ ધરી અને ફૂડ વિભાગે આ તપાસ હાથ ધરીને ખાદ્ય જથ્થો ઝડપી પાડ્યો. ચડોતર કેબિલોજિસ્ટમાં આવેલી જલારામ એન્ટરપ્રાઇઝમાંથી શંકાસ્પદ ઘી ઝડપી પાડ્યું છે. અમૂલ બ્રાન્ડમાં શંકાસ્પદ 6 ડબ્બા ઝડપીને ફૂડ વિભાગે 58,000 થી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે ગોડાઉનમાં શંકાસ્પદ ઘી હોવાની બાતમી મળતા ફૂડ વિભાગે તપાસ કરી હતી. અધિકારીઓને જોઈ જતા વેપારી ગોડાઉનની ચાવી લઈને નાસી છૂટ્યો હતો. તો ફૂડ વિભાગે પોલીસને બોલાવી બંધ ગોડાઉનમાં સીલ મારી દીધા હતા. હાલ શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. અમૂલ બ્રાન્ડના શંકાસ્પદ 6 સેમ્પલ લેવાયા, મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરાઈ છે. તો અમૂલ બ્રાન્ડના 6 ડબ્બા મળીને 58,000 થી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યા છે. તો જણાવી દઈએ, જલારામ એન્ટરપ્રાઇઝમાંથી શંકાસ્પદ ઘી મળી આવ્યું છે અને ગોડાઉન માલિક ચાવી લઈને ફરાર થયો હતો. અધિકારીઓએ પોલીસને સાથે રાખી અને ગોડાઉનને સીલ મારવાની કાર્યવાહી કરી હતી. આ મુદ્દે સંવાદદાતા મોગજી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મોગજી, ફૂડ વિભાગ અત્યારે હરકતમાં આવ્યું છે અને જલારામ એન્ટરપ્રાઇઝમાંથી શંકાસ્પદ ઘી મળી આવ્યું છે. શંકાસ્પદ 6 ડબ્બા ઝડપાયા છે. શું કાર્યવાહી? જૈનપુર ચડોતરના કેબિલોજિસ્ટમાં આવેલી જલારામ એન્ટરપ્રાઇઝમાંથી શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપાયા છે. 6 જેટલા ડબ્બા ઝડપીને અત્યારે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે ફૂડ વિભાગ દ્વારા આ એન્ટરપ્રાઇઝમાં રેડ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે જે ગોડાઉન માલિક હતો તે તાળા મારીને ચાવી લઈને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસ બોલાવીને આ સમગ્ર મામલે ફૂડ વિભાગે તપાસ હાથ કરી હતી અને ગોડાઉનને સીલ માર્યો હતો. જોકે આજે વેપારીને બોલાવીને આ ગોડાઉનના તાળા ખોલાવીને સમગ્ર મામલે અંદર તપાસ હાથ ધરી હતી અને તપાસ હાથ ધરતો જે ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા જે શંકાસ્પદ જે ઘી હતા જેના 6 ડબ્બા કબજે લઈ અને ઘીના સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલાયા છે અને આ શંકાસ્પદ ઘીના જે ડબ્બા હતા તે ઝડપી પાડીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જી બિલકુલ મોગજી, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અમૂલ બ્રાન્ડના શંકાસ્પદ 6 ડબ્બા ઝડપાયા છે. ફૂડ વિભાગનો સપાટો રેડ કરવા જતા ગોડાઉન માલિક ચાવી લઈને ત્યાંથી ભાગી ગયો. અધિકારીઓએ પોલીસને સાથે રાખી અને ગોડાઉનને સીલ મારવાની કાર્યવાહી કરી હતી.